જય હિન્દ વાલા વિદ્યાર્થીઓ, આ વિડિયો લેક્ચરમાં આપણે ગુજરાતની ભૂગોળ વિષયના 50 મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે. 2025-26માં આવનારી પરીક્ષાઓને ધ્યાને રાખીને સંપૂર્ણ નવા સિલેબસ મુજબ અને તાજેતરમાં લેવાયેલી પરીક્ષાના નવા માળખા મુજબ પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા પ્રશ્નો અહીં લીધેલ છે અને આ ટેસ્ટને કારણે તમારે એમસીક્યુ વાઇઝ રિવિઝન થશે અને સ્વમૂલ્યાંકન એટલે કે ખુદની એક ટેસ્ટ અપાઈ જશે, જેથી તમને ખબર પડશે કે આ વિષયમાં હજી કેટલું વધારે અને કયા ટોપિક પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને સાથે સાથે તમે નોટ પેન લઈને બેસો તો તમે વિડીયોને અંતે જણાવજો પણ ખરા કે તમારે આ 50માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે. નીચેનામાંથી કચ્છનું કયું શહેર ચાંદી પરનું બારીક કોતરકામ અને મીનાકામ માટે જાણીતું છે? ભુજ શહેર જાણીતું છે. નીચેના વિધાનો તપાસો. ઉત્તર તરફ વહેતી નદીઓ સમુદ્રને નહીં મળતા બન્ની અને કચ્છની મુખ્ય ભૂમિની વચ્ચેના રણમાં સમાઈ જાય છે. એકદમ સાચી વાત છે. તમામ જે આ ઉત્તર તરફની વહેતી જે નદીઓ છે એ સમુદ્રને નથી મળતી, એ કચ્છના અખાત ને બન્ની ને આ જે રણભૂમિ છે એના વચ્ચે સમાઈ જાય છે. સાચું છે આ વાક્ય. કચ્છનો દક્ષિણ કિનારાનો નીચો પ્રદેશ કચ્છના બીજા ભાગો કરતાં વધુ વરસાદ મેળવતો હોવાથી ખેતીકીય દ્રષ્ટિએ વધુ ઉત્પાદક પ્રદેશ છે. સાચી વાત છે. ત્રીજા નંબરનું વિધાન, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી અનુસાર કચ્છની વસ્તી ગીચતા માત્ર ને માત્ર 49 છે. આ વિધાન પણ એકદમ સાચું છે. જોઈએ નીચે. કચ્છમાં માંડવી, મુદ્રા, અંજાર, કંડલા અને ગાંધીધામ જેવા શહેરો કચ્છના ઉત્તર ભાગમાં આવેલા છે? ના, આ વિધાન સાચું નથી. જોઈએ નીચે આપણે ચકાસીએ કે ઉપરના જે ત્રણ વિધાનો આપણે જોયા એ સાચા હતા. ચોથું વિધાન ખોટું છે, તો ચોથું જેમાં ન આવતું એ ઓપ્શન ડી જ છે, 1, 2 અને 3. કચ્છના કયા શહેરમાં કાતર, ચપ્પુ અને સૂડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ વિકસ્યો છે? કચ્છમાં પ્રવાસે જાય વિદ્યાર્થીઓ એટલે અહીંયાથી તલવારો લઈને આવે જ તે. અંજાર શહેરમાં, અંજારમાં જેસલ તોરલની સમાધિ છે. ધાર્મિક જે સ્થળો છે એની દ્રષ્ટિએ આપણે ભૂગોળ જોઈએ આપણું, તો એની અંદર અંજાર છે, તો એની અંદર જેસલ તોરલની સમાધિ પણ આવેલી છે. ગુજરાતમાં કંડલા બંદરનો વિકાસ થયો તે પહેલા પેટ્રોલિયમની બધી જ આયાતો કયા બંદરેથી થતી હતી? ડી, ઓખા બંદરેથી થતી હતી. હાથથી બાંધેલી બાંધણીઓ માટે સૌરાષ્ટ્રનું કયું શહેર જાણીતું છે? બાંધણીનું નામ આવે તો સૌરાષ્ટ્રનું એક જ શહેર આવે અને એ છે જામનગર. સૌરાષ્ટ્રનું કયું શહેર તેના રંગીન રમકડા ઉદ્યોગ માટે જાણીતું છે? બી, મહુવા, ભાવનગર જિલ્લામાં આવેલું છે. સાબરમતીના મુખથી પશ્ચિમનો સૌરાષ્ટ્રનો ખંભાતના અખાતના કિનારાનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ગોહિલવાડ. ભાવનગર જિલ્લાનો જે વિસ્તાર છે એની વાત કરી છે, પણ સમજવાનો પ્રશ્ન કે સાબરમતી નદીનું મુખ, પશ્ચિમનો સૌરાષ્ટ્રનો ખંભાતના અખાતનો કિનારાનો વિસ્તાર, તો એ ભાવનગરનો વિસ્તાર ગોહિલવાડ કહેવાય. માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? સી, ચોટીલા. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનારની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ગોરખનાથની કેટલી ઊંચાઈ છે? બી, 1117 મીટર. ગિરનારમાંથી નીકળતી નદીઓ કેવો જળ પરિવાહ ધરાવે છે? ત્રિજ્યાકાર ધરાવે છે. સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાંથી 60 કિલોમીટર લાંબી ડાઈક આવેલી છે? રાજકોટ.
નળ સરોવરમાં આવેલ બેટ પૈકી કયો બેટ સૌથી મોટો બેટ છે? બી પાનવડ. બાજરી. ગુજરાતમાં આવેલું કયું શહેર તેના અત્તર અને સુગંધી દ્રવ્યોના ઉદ્યોગ માટે જાણીતું છે? પાલનપુર. ભિલોડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે? હાથમતી નદી ઉપર. નીચેનામાંથી કયા સ્થળે ઇફકોનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે? કલોલ ખાતે. વાત્રકની પશ્ચિમે આવેલા કયા પ્રદેશના ક્યારીની જમીનમાં ડાંગરનો પાક પુષ્કળ થાય છે? સી 10 કોસી. શેરડી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? બી માળના નામે ઓળખાય છે. નીચેના વિધાનો તપાસો. ચરોતરનો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે. એકદમ રાઈટ છે. સોનેરી પાનનો મુલક સુવર્ણ પાનનો પ્રદેશ કહી શકીએ. સાબરમતી અને મહી નદીના મેદાન પ્રદેશમાં દર ચોરસ કિલોમીટરે 400 કરતાં વધુ વસ્તી ગીચતા છે. કયું વિધાન સત્ય છે એમ કીધું. આ પણ સત્ય જ વિધાન છે. તો અહીંયા આપણે એવું બનશે ઓપ્શન સી આપેલ બંને. બારમી સદીમાં અણહિલવાડ રાજ્ય શાસન દરમિયાન કયું બંદર મુખ્ય હતું? સી ખંભાત. વલસાડ જિલ્લાના કયા તાલુકામાં વિશાળ ઘાસ ભૂમિ આવેલી છે? પારડી. લાકડાના વેપારનું મોટું કેન્દ્ર બિલીમોરા કઈ નદીના કિનારે આવેલું છે? અંબિકા નદી. શિવરાજપુરની ખાણમાંથી કયું ખનિજ મળી આવે છે? બી મેંગેનીઝ. ગુજરાતનો દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? સી 990 માઇલ. આ જે પાઠ્યપુસ્તક છે એના પ્રમાણે ચાલે છે 1600 કિલોમીટર છે, એટલે એના આધારિત 990 માઇલ અહીં કીધેલું છે. પણ તમને બીજી એક અપડેટ આપી દઉં કે નવો સર્વે થયો છે. એના મુજબ ગુજરાતનો દરિયા કિનારો એ 700 કિલોમીટર જેટલો વધી ગયો છે. 1600 હતો 2340 કિલોમીટર થઈ ગયો છે. કરંટની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે નવા સર્વે મુજબ ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર થઈ ગયો છે? તો કેટલો? 700 કિલોમીટર વધીને હવે 2300 કિલોમીટર જેટલો થઈ ગયો છે. એટલે ટૂંકમાં આ માપણી જે છે ને એ વ્યવસ્થિત કરેલી છે. એટલો બધો દરિયો વધી ગયો એવું નથી. પણ પહેલાના સમયમાં શું કે માપણી ડાયરેક્ટ કરેલી એટલે આપણને 1600 કહી દીધું. પણ હવે આ માપણી છે ને એ ચોકસાઈ વાળી કરેલી છે. દરિયાઈ ભાગ જે ત્રણેય બાજુ જમીનથી ઘેરાયેલ હોય તેને શું કહે છે? દ્વીપકલ્પ. આપણું જે દક્ષિણ ભારત છે એ આખું દ્વીપકલ્પ જ કહેવાય. ગુજરાતની ઉત્તર દિશાએ કઈ પર્વતમાળા આવેલી છે? રાજસ્થાન બાજુ. વિંધ્યાચલ, સાતપુડા, અરવલ્લી કે પછી સહ્યાદ્રી? સી અરવલ્લીની પર્વતમાળાઓ આવેલી છે. ગુજરાતની ઉત્તરની વાત કરે તો અરવલ્લી, ગુજરાતની દક્ષિણે વાત કરે તો સહ્યાદ્રી આવશે. સત્યાદેવનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? અમરેલી, ભરૂચ, જામનગર કે પછી વડોદરા? સી જામનગરમાં આવેલ છે. ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર, જામનગર, કચ્છ કે પછી જુનાગઢ? સાચો જવાબ છે ઓપ્શન સી કચ્છ. ઠાગાનો ડુંગર સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશના કયા ભાગની ટેકરીઓમાં આવેલ છે?
ઉત્તરની ટેકરીઓ, પશ્ચિમની ટેકરીઓ, દક્ષિણની ટેકરીઓ કે પછી પૂર્વની? એ ઉત્તરની ટેકરીઓ. અઘોઈની ટેકરીઓ કચ્છના કયા ભાગમાં આવેલ છે? મધ્ય ધાર, દક્ષિણ ધાર, ઉત્તર ધાર કે પછી પશ્ચિમ ધાર? બી દક્ષિણ ધાર. ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? સાસણ, સરકલા, નંદીવેલ કે પછી કનારા? બી સરકલા. નૈતીની ટેકરીઓ કયા ડુંગરાળ પ્રદેશનો ભાગ છે? અરવલ્લીની પર્વતમાળા, છોટાઉદેપુરની ટેકરીઓ, સહ્યાદ્રીની પર્વતમાળા કે પછી કચ્છનો ડુંગરાળ પ્રદેશ? બી છોટાઉદેપુરની ટેકરીઓ. ગુરુનો ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? સુરત, ભાવનગર, બનાસકાંઠા કે પછી ભરૂચ? સી બનાસકાંઠા. ગિરનાર પર આવેલ ગોરખનાથ શિખરની ઊંચાઈ કેટલી છે? 1008 મીટર, 980 મીટર, 1117 મીટર કે પછી 1208 મીટર? સી 1117 મીટર. અનળગઢ હિલ સ્ટેશન કયા જિલ્લામાં આવેલ છે? રાજકોટ, બનાસકાંઠા, અમરેલી કે પછી દેવભૂમિ દ્વારકા? એ રાજકોટ. સાતપુડામાં આવેલી મહાદેવની ટેકરીઓમાંથી કઈ નદી નીકળે છે? મહી નદી, તાપી નદી, નર્મદા નદી કે પછી કીમ? બી તાપી. સાતપુડામાં આવેલી મહાદેવ ટેકરીઓ જે બૈતુલ પર્વતમાળા છે એમાંથી તાપી નદી નીકળે છે. શિવાજીના કુળદેવી ભવાની માતાનું મંદિર ક્યાં આવેલું છે? આલેખની ટેકરી, પારનેરાની ટેકરી, નૈતીની ટેકરી કે પછી સરકલાની ટેકરી? બી પારનેરાની ટેકરી. ધીણોધર ડુંગર કયા તાલુકામાં આવેલ છે? અંજાર, માંડવી, નખત્રાણા કે પછી અબડાસા? સી નખત્રાણામાં આવેલ છે. માતાનો મઢ ડુંગર કઈ ધારમાં આવેલ છે? ઉત્તર ધાર, મધ્ય ધાર, દક્ષિણ ધાર કે પછી એક પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન સી દક્ષિણ ધારમાં માતાનો મઢ ડુંગર આવેલ છે. પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા, સુરત, વલસાડ કે પછી કચ્છ? સી વલસાડમાં આવેલ છે. ગરદાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર, જામનગર, કચ્છ કે પછી વડોદરા? સી કચ્છ. કચ્છની કઈ ધાર મુખ્ય જળ વિભાજક છે? દક્ષિણ ધાર, ઉત્તર ધાર, મધ્ય ધાર કે પછી પૂર્વ ધાર? સી મધ્ય ધાર. કંડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? વલસાડ, ભરૂચ, સાબરકાંઠા કે પછી બોટાદ? બી ભરૂચમાં. કચ્છના નાના રણથી નળ સરોવર સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર કે પછી સોરઠ? કચ્છનું નાનું રણ ત્યાંથી નળ સરોવર સુધીનો વિસ્તાર. સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર તો એનું નામ છે ઝાલાવાડ. ઝાલાવાડનું નામ કયા રાજાના પરથી પાડવામાં આવ્યું છે? કૃષ્ણદેવ, હરપાલદેવ, દેપાલદેવ કે પછી અજીતદેવ? બી હરપાલદેવ. ઝાલાવાડને અન્ય કયા નામે પણ ઓળખાય છે? પ્રાંથળ, ગરડો, પાંચાળ કે પછી બાબરિયાવાડ? સી પાંચાળ. ચોટીલા બાજુનો જે વિસ્તાર છે એને પાંચાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જૂનાગઢની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ઝાલાવાડ, હાલાર, સોરઠ કે પછી ગોહિલવાડ? સી સોરઠ. ચુવાણ પંથક ગુજરાતના કયા ભાગમાં આવેલ છે?
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાત? સી, ઉત્તર ગુજરાતમાં આવેલ છે. ત્યારબાદ આગળ જઈએ. છેલ્લા 2 ક્વેશ્ચન બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારી ભણાવવાની રીત અનુકૂળ લાગી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો અત્યારે જ લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી તમારા સ્ટડી ગ્રુપમાં તમે શેર પણ કરી શકો છો. કડી અને કલોળ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ચુવાળ, ખાખરીયો ટપ્પો, કાનમ કે પછી વઢિયાર? બી, ખાખરીયો ટપ્પો. વાકળ પટ્ટો કઈ 2 નદીઓની વચ્ચે આવેલ છે? સાબરમતી અને શેઢી, ઢાઢર અને શેઢી, મહી અને ઢાઢર કે પછી એક પણ નહીં? સી, મહી અને ઢાઢર વચ્ચે વાકળ પટ્ટો આવેલ છે.